نهتدي لولا أن هدانا الله ثم الصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم مصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الصلاة والسلام على صاحب الدعوة النبوية والصولة الحيدرية والعصمة الفاطمية والحلم الحسنية والشجاعة الحسينية والعبادة السجادية والمعاثر الباقرية والآثار الجعفرية والعلوم الكاظمية والحجج الرضوية والجود التقوية والنقاوة النقوية والهيبة العسكرية والغيبة الإلهية القائم بالحق إمامنا وقائدنا حميم دال ابن الحسن العسكري إمام صاحب الزمان ولعنة الدائمة على أعدائهم ومنكر فضائلهم وولايتهم وغيبتهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في محكم كتابه الكريم: بسم الله الرحمن الرحيم: ويقولون لولا أنزل عليه آية من ربه فقل إنما الغيب لله فانتظروا إني معكم من المنتظرين. صلوات على محمد وعلى محمد. صاحبان ایمان، محبان اہل بیت اطہار، سو پرتھم ولادت با سعادت نور الصافد شہنشاہ دو عالم وارث تاج ولایت سرکار زمان امام الحجہ امام صاحب العصر والزمان عجل اللہ تعالی فرجہ الشریف تمام عالم خلقت نے عطا کروں چھو અને ખાસ કરીને અહેલે બેત અطهار علیہم الصلاۃ والسلام. عزیزان محترم، એ વાત છે કે જેની મહત્વતા ન સિર્ફ આપણા ઉપર જ છે, ન સિર્ફ આપણે જ એની મારિફત ધરાવે છે. આ એ રાત છે કે પૈદાઈશ કાયનાતથી જેનો ઇંતજાર કરવામાં આવે છે. અજીઝો, સૂરે યુનુસની આયત નંબર 20ની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે કે وَيَقُولُونَ لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ. લોગ તને સવાલ કરે છે કે શા કારણે અલ્લાહ પાસેથી ડિરેક્ટ કઈ મોજીઝો નથી આવતો, શા કારણે નબીઓને મોકલાવવામાં આવે છે, શા કારણે 1,24,000 પૈગંબરોને મોકલાવવામાં આવે છે, ડિરેક્ટ અલ્લાહ કઈ મોકલાવી દે, શા કારણે નથી આવતો? તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ફકુલ ઇન્નમલ ગૈબ લિલ્લાહ. કહી દે કે ગૈબ અલ્લાહ પાસે છે, કહી દે કે ગૈબ અલ્લાહ પાસે છે.
ફંતઝિરુ ઇન્ની મઅકુમ મિનલ મુંતઝિરીન, તમે વાટ જો, ઇંતજાર કરો, એની તમે ઇંતજારે ઝુહૂર કરો, અને યાદ રાખજો બેશક ઇન્ની મઅકુમ મિનલ મુંતઝિરીન, અલ્લાહ કહે છે હું પણ તમારા સાથે ઇંતજાર કરવા વાળો છું. અઝીઝાને મોહતરમ, અહેલે बैत अलैहिमुस्सलात वस्सलाम इंतजार ज़ुहूर इमाम हक ने સૌથી અફઝલ ઇબાદત કરાર દીધા છે. બધી ઇબાદતો કરતાથી વધારે બલંદ ઇબાદત કરાર દીધા છે. આ આયત એ બલંદીનો ઇકરાર કરી રહ્યો છે. નમાઝ શું છે, રોઝા શું છે, હજ શું છે, જેહાદ શું છે, ઝકાત ખુમ્સ શું છે, આ બધી ઇબાદતો એ છે કે ઇન્સાન પરવરદિગારની માટે કરે છે, ઇન્સાન એના માબૂદની માટે કરે છે. પણ ઇંતજાર ઇમામ ઝમાન એટલી મહાન ઇબાદત છે કે ઇન્સાનોની સાથે ખુદા પરી કરી રહ્યો છે. એક સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. इंतजार इमाम हुज्जत अजीजान मोहतरम, इंतजार इमामनी એટલી બલંદી છે કે આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવીને ફરમાવે છે કે જે પણ ઇન્સાન મરી જાય એના જમાનાના ઇમામના ઝુહૂરનો વાત જોતા જોતા, એમના જમાનાના ઇમામના ઝુહૂરના વાત જોતા જોતા મરી જાય તો એનો એટલો જ સવાબ છે જેટલો સવાબ રસૂલે ખુદાના પરકે શહીદ થઈને મરવાનો છે. એટલી જ એની ફજીલત છે. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત પાસે સહાબીઓ આવે છે અને સહાબીઓ આવીને કહે છે જંગે જમલ બાદ, જંગે જમલ તો ખબર છે ને, જેનો પરચમ ઓરત હતી, એ જંગે જમલ બાદ જ્યારે બધા મૈયતોને ઉપાડીને દફન કરવામાં આવે છે તો મૌલાએ કાયનાત અને એના સહાબીઓ જે છે દફન કરતા કરતા એક એવા શહીદના નજદીક પૂગે છે જેની એવી હાલત થઈ ગઈ હતી કે જીસમ દેખાતો નહોતો, એટલા લોહીથી ભરાઈ ગયો. લોહીનો જેવી દરિયો એના અંદરમાં કોઈ ડૂબી જાય એવી એની હાલત હતી. સહાબીઓ કે છે એ મૌલાએ કાયનાત કેટલો નસીબદાર છે આ માણસ, કેટલો બધો સવાબ મળ્યો હશે કે આવી હાલતમાં તમારા માટે શહીદ થયો છે. મૌલાએ કાયનાત કહે છે આનો સવાબ કોઈ હિસાબ કરી પણ નથી શકતો. માલિકે અશ્તર કહે છે મૌલા હું પણ ચાહું છું ખુદા મને આવું મોત આપે જેથી મને આના જેવો જ સવાબ મળે. મૌલાએ કાયનાત ફરમાવે છે માલિક આના જેવો સવાબ મળવા માટે લોહીની નદીમાં તરવાની જરૂરત નથી. આખર જમાનાની અંદરમાં જે લોકો ઇમામે કાયમનો ઇંતજાર કરતા હશે એનો સવાબ આ શહીદ જેટલો છે. અઝીઝાને મોહતરમ, રસૂલે ખુદા એટલે તો આ જમાનાના મોમીનને સલામ મોકલેલા છે, સલામ મોકલેલા છે. એક શખ્સ આવે છે હજી તો ઇંતજારે ફરજની અંદરમાં છો, એટલે શું ઇંતજારે ફરજ? વાત જોવું કે ઇમામ આવે. એ બીજી વાત છે કે એવી રીતના વાત જોવા. હમણાં હું કહું કે ભાઈ અલ્હમ્દુલિલ્લાહ હું મારા કામથી કામ, મારા નિયતમાં તો છે ઇમામ આવશે ત્યારે થયું. આને ઇંતજાર ના કહેવાય. હમણાં આવું છું ઇંતજાર કેને કહેવાય? કારણ કે જેટલો રેકોપાસ અમલ પર એટલો બુલંદ ખપે. ભાઈ રેકોપાસ એટલો મોટો ખપતો હોય તો અમલ પર એટલો મોટો હોવું જરૂરત છે કે જરૂરત નથી? એક શખ્સ આવી પછી આવું છું પાંચમા ઇમામની રસૂલે ખુદા પર કે છે યા હબીબે ખુદા, તમારા ને ઈસા અલૈહિસ્સલામના વચમાં 500 વર્ષથી માથેનો ફાસલો હતો, 571 નો ફાસલો હતો, 571 વચમાં કોઈ નબી નથી આવી. કે છે એ હબીબે ખુદા આટલો બધો ફાસલો હતો. હવે એ જમાનામાં લોક જહાલતની જિંદગી ગુજારતા હતા, ન કિતાબ હતી, ન શરીયત હતી, ન કાનૂન હતો. યા રસૂલલ્લાહ, એની અંદરમાં આયા કોઈ એવો છે કે જેને જન્નત નસીબ થાય?
એવી હાલતની અંદરમાં જ્યાં ન કાનૂન હતો ન કાયદાઓ, જહાલતની જિંદગી ગુજારી રહ્યા હતા, ન કોઈ નબી, ન કોઈ રસૂલ, ન કોઈ શરીયત, ન કોઈ કિતાબ, એવા જમાનામાં આયા કોઈ છે કે જેને અલ્લાહ જન્નત નસીબ કરે? રસૂલે ખુદા કે છે હા છે એવા લોકો જેને અલ્લાહ જન્નત નસીબ કરે. કે છે એ હબીબે ખુદા, કોણ છે એ લોકો જેને નસીબ થાય જન્નત? રસૂલે ઇસ્લામ કે છે ભલે એ જમાનામાં કિતાબ નહોતી, શરીયત નહોતી, યાને આ અરબોના વચની અંદરમાં ન કોઈ ઇબાદત હતી, ન કોઈ અમલ, પણ અગર જો એ જમાનાની અંદરમાં કોઈ એવો મોમીન હોય કે જે ઇસ્તાચીના સામે સજદો ના કર્યો હોય, અને જેવી રીતના મારા ભાઈ ઈસા કહી ગયા હતા મારા પછી એક નબી આવવાનો છે જેનું નામ અહેમદ છે, અગર મારા આવાની વાત જોવામાં પોતે મરી ગયો હોય તો એના માટે જન્નત વાજીબ છે. એક સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. આ તો સિર્ફ ઇમામના ઝુહુરની વાત જોવા માટે. એક શખ્સ આવે છે આપણા પાંચમા ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામની પાસે. લઈ જાઓ આજે સવાબો એવી રાત છે કે આજે અલ્લાહ એટલું આપે છે કે પૂરું નથી થાય. એટલું આપે છે અલ્લાહ, એટલું અતા કરે છે. હમણાં છે આપણે અમલમાં જો 10 રીતનામાં કે કેટલું અલ્લાહ આપે. આવે છે કે પાંચમા ઇમામને યબ્ન રસૂલ અલ્લાહ, રસૂલના જમાનામાં અસ્હાબે સફવા હતા. અસ્હાબે સફવા કોણ હતા? જનાબે બિલાલ, એવા લોકો હતા કે જે લોકો દુનિયાને મૂકીને ઇબાદતની અંદરમાં મશગુલ, ઇલ્મ હાસિલ કરતા હતા રસૂલ પાસે અને ઇબાદત કરતા. થોડું કામ કરી મહેનત કરીને ખાતા, પોતા માટે કઈ ભેગું નહોતા કર, બસ એટલું જ કરતા હતા કે પૂરું થઈ. કઈ ન ઘર લેતા હતા, ન જમીન લેતા હતા, ન અલ્લાહ માટે પોતાની જિંદગી સર્ફ કરી નાખી. કે છે યબ્ન રસૂલ અલ્લાહ, અમે સાંભળી રહ્યા છે કે એ લોકો આખો દિવસ રોઝા રાખતા હતા અને મહેનત કરતા હતા, કામ કરતા, અને આખી રાત જાગી જાગીને જે છે આ લોકો શું કરતા હતા? ઇબાદત કરતા હતા અને નમાઝ પઢતા. કે છે હા સાચી વાત. કે છે યબ્ન રસૂલ અલ્લાહ, અમારામાં તો એવી કઈ તાકાત નથી, કઈ એવું આ અમાલ છે કે જે અમને પણ એટલું જ સવાબ મળે જેટલું આ લોકો અમને મળતું. હું તપાસ કર્યો ભાઈઓ, ગારાથી આપું છું, સવાલ કરવા વાળો ખોજો નો, પણ સવાલ કર નહીં. આ એવું જેવી આપણે કહીએ છે ને, આપણે ત્યાં થોડું મીઠું, ભાઈ એટલું બધું કઈ અમાલ દેખાડો કે જરાકમાં આટલું મળી જાય. યાને કાંતિ તેના કાલિતે હોય, પણ કાલિતેની શરત હોય છે. પાંચમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે આસાન છે કોઈને પણ અલોકોના સવાબ જેટલો સવાબ થતું હોય કે મળે ત્યાર સુધી હર રોજના રોજાના સવાબ, અને મળે ત્યાર સુધી હર રોજના રાતની નમાઝના સવાબ, તો એક જ અમાલ કાફી છે, અમારા કાયમનો ઇંતજાર કરે, અમારા કાયમનો ઇંતજાર કરે તો આ લોકોને આ સવાબ મળી જશે. અઝીઝાને મોહતરમ, આપણે ખુશા નસીબ છે. હું એમ કહું છું હજી આપણે બધા ખુશા નસીબ છે કે આપણે એ કોમ છે કે જે ઇમામને આદમથી લઈને ખાતમે પુકાર્યા છે, એનો આપણે ઇંતજાર કરવા વાળા છે. અલ્લાહુમ્મા સલ્લી અલા એનો આપણે ઇંતજાર કરવા વાળા છે, એની વાત જોવા વાળા છે, અને આ બધા સવાબ જેટલા બયાન કર્યા એ આપણા હકમાં લખી દેવામાં આવ્યું છે, લખી દેવામાં આવ્યું, પણ ઇંતજાર કરવા વાળા હોવા છે. અઝીઝાને મુહતરમ, મૌલાએ કાયનાત જંગે સિફીનની અંદરમાં જઈ રહ્યા છે. રસ્તામાં એક મોન્ટાઈન આવે છે. જનાબે સલમાનને કે છે ઉભા રહીએ છે, ખૈમા રાખવામાં આવે છે, હજી પૂગ્યા નથી સિફીન. જનાબે સલમાનને કે છે સલમાન ચાલ મારા આવે છે, જાય છે. મૌલાએ કાયનાત કે છે સલમાન ઓળખે છે આ પહાડ શું છે, આ મોન્ટાઈન શું છે? કે છે ના યા અમીર અલ મોમિનીન, એ કે આ અસ્હાબે કહફનો મોન્ટાઈન. અહીંયા કરે કેટલા વર્ષો થયા અસ્હાબે કહફ સૂતા છે,
ભાઈ અસ્હાબ એટલે શું? અસ્હાબ એટલે હમ સોહબત, યાને એના પડખે બેસવા વાળા, એના સાથે વાતું કરવા વાળા, એના સાથે ઇલ્મ લેવા વાળા, એનાથી જ્ઞાન લેવા વાળા. તો મને હવે જવાબ આપો, આને અસ્હાબ કહેવાય. અને કુરાન આ લોકોને અસ્હાબે કહાફ કરીને બોલાવે છે. યાને ગ્રોથ ના અસ્હાબ. આયા ગ્રોથ બોલે છે કોઈ દિવસ? ના. આયા ગ્રોથ કઈ ઇલ્મ આપે છે? ના. આયા ગ્રોથ કઈ ઇલ્મ આપે છે? ના. ગ્રોથ કઈ જ્ઞાન આપે છે? ના. તો પછી અસ્હાબ કેવી રીતના બની ગયા? છતાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે અહીંયા કુરાનમાં કહાફથી મતલબ ગ્રોથ નથી, કહાફથી મતલબ અમારો કાયમ છે. એમાં સુવા વાળા ગ્રોથ ના અસ્હાબ નથી, અમારા કાયમ ના અસ્હાબ છે. અલ્લાહે આ લોકોને રાખ્યો છે કે અમારો કાયમ આવે ત્યારે એમની મદદ કરે. અગર દુનિયા એમ સમજતા હોય કે અમારી વાત જોવાય છે કે અમે તૈયાર થઈ જાય ત્યારે ઇમામ આવશે, તો એ ભૂલ કરી ગયા છે. અલ્લાહને આપણી જરૂરત નથી ઇમામની મદદ માટે. બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુંતુમ મુઅમિનીન. કુરાન મજીદ ફરમાવે છે અગર તમે મોમિન છો તો જે છેલ્લો બાકી રહ્યો છે એ તમારા માટે ફાયદો દેવા વાળો છે, એ તમારા માટે ફાયદો છે, તમે એના માટે કઈ ફાયદા નથી. એ સારી અંદરમાં સાહેબ કહાફ સૂતા છે, આવે છે, ઇમામ કહે છે સલામ કર. જનાબ સલમાન સલામ કરે છે, જવાબ નથી આવતો. કે છે કેમ? કે છે અહીં સલમાન એ લોકો જે વક્તનો હકીકી ઇમામ હોય એને જવાબ આપે છે, બધાને જવાબ નથી દેતા. એટલે હું તારા સાથે એસે કરાવ્યો કે તું પ્રયોગ રે અને તે મુએ રે. કે છે મૌલા તો બસ હવે તમે સલામ કરીને જોઈજો. મૌલા તમે સલામ કરો. ઇમામ અલી અલૈહિસ્સલામ અસ્હાબે કહાફ જે સૂતા છે ગ્રોથની અંદરમાં એને સલામ કરે. વહાંથી જવાબ આવે છે વઅલૈકા સલામ યા અમીર અલ મુમિનીન. અલૈકુમ સલામ એ અમીર અલ મુમિનીન. મૌલાએ કાયનાત કે છે સલમાન હવે શું સવાલ પૂછું? સલમાન કે છે એ મૌલા અમને સવાલ પૂછો, શું જરૂરત છે આટલા વર્ષ છે આ ગ્રોથની અંદરમાં સુવાની? સુના માટે તમે અંદરમાં સુવા ગયા છો, આટલા વર્ષ છે અંદરમાં બેઠા છો, હજી ક્યાર સુધી અંદરમાં સૂશો? તો ભાઈથી જવાબ આવે છે અસ્હાબે કહાફનો યા અમીર અલ મુમિનીન. સલમાન તમારા ભાઈને કહી દો કે અમે આની અંદરમાં સિર્ફ સૂતા નથી, ગ્રોથની અંદરમાં અમે તમારા અલી જાનશીન જે આખરી કાયમ છે એના ઇંતજાર કરીને તમે જે છે ઇબાદત કરી રહ્યા છે, ઇંતજાર કરી રહ્યા છે, ઇંતજારની ઇબાદત કરી રહ્યા છે. હા અઝીઝાને મોહતરમ, ઇંતજાર એક ફરજ. આજની રાત હું જોયો ટેક્સ્ટોમાં એ નફો લંબોથી કહેલો છો વાંચતા, શબે બરાત મુબારક. શબે બરાત છે આજ રાત, પણ આજે મુબારકી દેવું હોય તો વિલાદત ઇમામે કાયમ. શબે બરાતની ફજીલત જ નથી અગર કાયમ ના હોય. એ લોકો શબે બરાત બોલે છે શબે બરાત મુબારક, કારણ કે લોકોની રાત ખાલી રાત છે. એટલે મુબારક બનાવવા માટે બરાતનો નામ લે છે, કારણ કે મહેંદીના નામનો ગુટરો ગળામાં ઉતરતો નથી. જેવી રીતના શબે કદ્ર સૌથી બરકત વાળી રાત છે, પણ ઈ પર આમ જ રમઝાનની રાત બની જાય અગર જો ઈ રાતના કુરાન નાઝિલ ના થયો હોય. યાને શબે કદ્રની ફજીલત કુરાનથી છે, શબે બરાતની ફજીલત વિલાદત ઇમામે સાહેબ ઝમાનથી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા બીજી કઈ ફજીલત જ નથી આ રાતમાં, કોઈ ફજીલત જ ના હોત અગર જો કાયમ પેદા ના થયા હો. બે સવાલ પેદા થાય છે. પહેલો સવાલ એ કેમ આપણને ઇમામ દેખાતા નથી? ઘણા ચિલ્લાઓ ખેંચે છે ઇમામને. બીજો સવાલ એ કે ઇમામ આવશે ક્યાં? મજલિસ લઈ આવ્યો છું બહુ લાંબી પણ પડીશ નહીં લાંબી. ત્રણ ભાગ કરવી જોઈએ. એક ઇન્શાલ્લાહ પાછો સ્વીચ યોજી નાખા કે ઘડિયાળ ગોચર દીધો, અને એનો ત્રીજો ભાગ બીજા જોઈએ.
પહેલી ચીજ, ઇમામ દેખાતા કેમ નહીં? નજફ અશરફના 2 કિસ્સા તમને બયાન. એક શખ્સ તાલિબે ઇલ્મ એટલે ઉસ્તાદને પૂછે છે, ઉસ્તાદ કેટલા ચિલ્લા ખેંચો, હું ઇમામ નથી દેખા. આપણે એમ સમજે છો ઓલા ચિલ્લા જે હોય છે ને ખેંચવાના, એ ઓલું ટેલિફોનની ગંદી છે, એટલે કે કઈ દાદીના એક વસ્તુને થઈ એમ ના. વાત ઈ છે, મારા ઉસ્તાદ કહેતા હતા, એ બહુ સારી વાત કરતા, કે અગર જો ટેલિફોન હોય, ચાર્જે પણ છે, ચાલે પણ છે, તમે દાબો છો પણ ભાગરે સોને નથી થતું, પૂછવામાં એવું શા કારણે? તો જવાબ દીધા, રેઝો નથી. તો જેટલું દાબશો આપેલેની અંદરમાં સોને નહીં થાય. ટેલિફોન છે પણ રેઝો જ્યાં સુધી નહીં હોય તો જોઈન નહીં થઈ શકે એ શખ્સિયત. તો જેટલા પણ ચિલ્લા ખેંચી લે આપણે ખેંચી લઈએ, રેઝો જો નહીં હોય તો ઇમામે ઝમાન નહીં નજર આવે. રેઝો શું છે? આવે છે ઉસ્તાદને કહે છે, મને 12મા ઇમામની મુલાકાત થશે, કેટલો બધા અમાલ કર્યો દેખાતા નથી. સર કે છે અચ્છા, કે છે સાંભળ, કાલે સવારના તું આવજે, રાતના ખાઈ પીને પછી તું અહીંયા બેસશે, પછી હું તને કહીશ કે કેવી રીતે 12મા ઇમામ દેખે. ઠીક છોડો, તે શું એ તેનો વખત આવ્યો. બીજા દિવસે આ સ્કૂલમાં ગયો ને, અહીંયા કે નમાઝ સુબહ બાદ ઉસ્તાદ કે છે ખાવા પીવાનું બંધ. રોજો છે પણ એ રોજોના જે અલ્લાહ કીધો છે, જેટલું હું કહું એટલું રાખવાનું છે. અચ્છા ઠીક. 10 કલાક 12 કલાક રિવાયત લખે છે 18 કલાક સુધી એને ખાવા પીવા વગર રાખ્યો ઉસ્તાદ. દર્દ ઉપર દર્દ પર આવ્યો. હવે ઉસ્તાદ કે સુઈ જા, કે ખાવું પીવું ના, કે છે ના સુઈ જા તું. ઓલો થાય તો એક તો એટલી ભૂખ અને પ્યાસ, આ હાલત ગરમીની, આખો દિવસ ભણાયો ઉસ્તાદ, સુરાવી દીધો. જરાક વાર સૂતો, ઉસ્તાદ ઉઠાયો, કે છે ઉઠ, કે છે એટલી વાર નહીં, કે હા બસ મને એક સવાલ પૂછવું છે, પછી જા છા પી મજા કર. એ કે શું છે? એ કે બતાવો, આયા તને સપનો આવ્યો હતો? તો એ કે હા સપનો આવ્યો હતો. કે છે સપનામાં શું દેખાણું? તો ઉસ્તાદ પાણી દેખાણું હતું. ઉસ્તાદ પાણી દેખાણું હતું. એ કે બસ હવે સમજી ગયો કે ના સમજી ગયો? એ કે ના સમજ બનાવ્યું. ઉસ્તાદ કે છે સાંભળ, જેટલું પણ તું શું તને પાણી જ દેખાત, કારણ કે એકદમ પ્યાસ હતી તારા જીસમની અંદરમાં, એકદમ પાણીની જરૂરત હતી, તો તારા મગજમાં પાણી જ બનતું હતું, તો તને ઈ જ દેખાણું સપનાની અંદરમાં. એ જ પાણી માફક અગર આખો તારી જિંદગી જેટલું તું પાણીને યાદ કર્યો એટલું દિવાને જમાનાને યાદ કરીશ, તો એ યાદ કરવું કાફી છે કે ઇમામ તારા સપનામાં આવી જશે. એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે આજકાલ તો ખુદા જાણે ટેલિવિઝનમાં શું જોઈને શું સપના આવે, દુનિયામાં શું જોઈને શું સપના આવે છે. સપનો જે છે મગજનો કોનેક્શનથી રેઝો છે, એ ચીજ સીધે ઇન્સાન યાદ કરે છે. અગર જો આને કહેવાય ઇંતજાર અઝીઝાને મોહતરમ. અગર એક ઇન્સાન એનો આખો દિવસ એવી રીતના પસાર કરે યાદ ઇમામની અંદરમાં, આયતુલ્લાહ અલ-ઉઝમા મરહૂમ આગા કોઈ બહુ સારી વાત કરી ગયા છે. મરહૂમ આગા કોઈ ફરમાવે છે, જેવી રીતના હર કામ તમે બિસ્મિલ્લાહથી શરૂ કરો છો, બિસ્મિલ્લાહની સાથે સાથ એ પર વિચાર કરો, આ કામ મારા ઇમામે ઝમાન માટે કરવું છે. આને ઇંતજાર કહેવામાં આવે છે, આને ઇંતજાર કહેવામાં આવે છે. હવે આ બધી સવાબ જો હું બયાન કરી ગયો, એ અગર ખપતું હોય તો આ પ્રમાણે મુંતઝરીનમાં શુમાર થવું જોઈએ. અલ્લાહ કે છે હું પણ હર ટેમે એને યાદ કરું છું, તમે પણ એને યાદ કરો. બીજો સવાલ, ઇમામ ઝુહુર કેમ નથી થતા? બસ મારો વખત ખતમ. ઝુહુર કેમ નથી કરતા? આજથી 7 આવતા પહેલા નજફ અશરફની અંદરમાં આયતુલ્લાહ બહબાની એ કયો નજફ, જે નજફની અંદરમાં હજી
શૈતાન ઘરોના ઉપર નહોતો ચડ્યો. સમજ પડી? શૈતાન ઘરોના ઉપર નહોતો ચડ્યો. ઇમામ અલી કીધા હતા શું? અહીંયા ક્રેકો મેં અહીંયા એવા મોટા મોટા ઘર બનશે જેના ઉપર એક શૈતાન બેઠો હશે, જેનું નામ શું હશે? અંતેના. ઓલા કહી ગયા છે તમારા અંતેના નામનો શૈતાન બેઠશે. તો શા કારણતા પેલા હજી અંતેના નામનો શૈતાન પણ નહોતો બેઠો. હજી જમાનાની અંદરમાં રજિયા બજિયા નહોતા, બધા એકદમ ઈમાનની અંદરમાં મશગુલ હતા. એ જમાનામાં આયતુલ્લાહ બાહબાની પાસે ઓલમાઓ આવે છે. ઓલમા મુજતહિદ છે મરજા કે છે સાંભળો, અમે એટલું ગોઈતા તપાસ કર્યા કિતાબોની અંદરમાં, અમને સમજ નથી પડતી ઇમામ શું કામ નથી આવતા. આજે પણ સવાલ થઈ આટલું બધું કર નહીં, આટલા મિલિયન શિયા થઈ ગયા, આટલું બધું બધા ઝિયારત કરવા જાય છે, મોહરમ મહિનાની અંદર આટલા બધા ભાષા ફાડી નાખે છે, માથા ફાડી નાખે છે, આટલું લોહી દોડી નાખે છે. ભાઈ રમઝાનની અંદરમાં આટલું zikr થાય છે, કાબાના દીવારને પકડીને અજલ કહેવામાં આવે છે. અહીં ઇમામ ઝુહુર કેમ નથી કરતા? આટલું બધું છે, હજી શું ખપે? એ જમાનામાં પણ સવાલ છે. આયતુલ્લાહ બાહબાની કે એને જ પૂછવી જોઈએ આપણે એને કેમ પૂછીએ? એ કે સાંભળો, અહીંયા જેટલા મોટા મોટા મુજતહિદો ને ઓલમા છે બધાને ભેગા કરવામાં આયતુલ્લાહ બાહબાની કે છે હવે તમારામાંથી ગોતો સૌથી મુત્તકી અને પરહેજગાર કોણ? સૌથી મુત્તકી અને પરહેજગાર. બધા યુનાનીમાં કીધા ફુલાણો સૌથી મુત્તકી અને પરહેજગાર. ઈ જમાના હું કીધું ઈ જમાનાનો નજફ અશરફ હતો. આજ તો જમાનાની અંદરમાં કહેવત છે કે જેમ બે તલવારને એક મિયાનમાં ના રાખો એમ બે આલિમને એક જગામાં ના રાખો. ખબર છે ને? એક વાર કઈ ચૂક્યો. આ જમાનામાં તો બધા આલિમને પૂછો તો ભાઈ તમે ગોતો તમારામાંથી સૌથી મુત્તકી કોણ છો? તો હું જ છું. એ જમાનામાં બધા કીધા ઓલો છે. હજી જમાનામાં હજી ઓલો ઘર ઉપર અંતે ના નતો થયો તો ઓલો પણ ગોઈતા એક જાણાને. આયતુલ્લાહ બાહબાની કહે છે કે તમને 3 દિવસનો અમાલ કરવાનો છે. સૂરે મુઝમ્મિલ નો એક અમાલ છે, એક ચિલ્લો છે. એ આખો ચિલ્લો તો બયાન નહીં કરો, પણ એ ચિલ્લાની અંદરમાં છે કે 3 રાત ને દિવસ સુએ ના એ અમાલ કરે. સુએ જ ના, જિંદર જ ના આવવું જોઈએ 3 દિવસ અને 3 રાત. કરી શકી કે હા કરી, ઠીક છે ભાઈ ચાલુ કરો. હવે બધા ઓલા ઘરના બહાર ઉભા 3 દિવસ સુધી આમ કરીને જોતા હતા કે ઓલો કરે છે, સુઈ તો નથી ગયો ને? ભાઈ એટલા મોટા સવાલનો જવાબ ખપે છે. આમ કરતા હતા. પહેલો દિવસ પહેલી રાત, બીજો દિવસ બીજી રાત, ત્રીજો દિવસ પસાર થયો, ત્રીજી રાત આવી, જાગવાનું હતું સવાર સુધી. આમ કરીને જોઈએ ઓલો સુઈ ગયો છે. ઓલા કીધા ભાઈ આને ચૂંટા આપણે, આ તો જાગવાનું છેલ્લા તેને સુઈ ગયો કે હવે શું કરે? વાત જોયું છે આલીમે દિન ઉઠા, આ લોકો ઘરમાં ખસી ગરી, સલામ આલેકુમ, વાલેકુમ સલામ. તમે આજે સુઈ ગયા ત્યારે જાગવાનું હતું? એ કે હું સૂતો નથી, મને સુરાવી દેવામાં આવ્યું. હું સૂતો નતો, મને સુરાવી દેવામાં આવ્યું. અને સપનાની અંદરમાં સવાલનો જવાબ દેવામાં આવ્યું છે કે ઇમામ શાહ કારણે નથી આવતા. બહુ સારો જવાબ છે અઝીઝાને મોહતરમ. અને મારી મજલિસને સમાપ્ત કરું કે ભાઈ શું દેખા સપનામાં? 12મા ઇમામ દેખા નહીં? કે ના, જવાબ દેખાઓ. અચ્છા શું જોયા? એ કે હું જોયો સપનાની અંદરમાં કે એક મોટો સાતો હતો. હું વયાજમાંથી આવતો તો આવતા આવતા મને એકદમ થકાન મહેસૂસ થઈ. રેપોઝે થવા માટે મને એમ થયું કે હું આ સાતોની અંદરમાં ગયું. જ્યાં પરખે આવ્યો તો એટલા બધા ઘાર જે છે સાતોના બાયણા ને કોયલા ને હું અંદરમાં ગયો. હું એક આલિમે દીન અબા કબા અમામા વાળો જયારે હું ગયો તો બધા જે છે સલવાત પરવા લાગ્યા. આખી વસ્તી બહાર ઉભી હતી અને હાથમાં એક કુરો હતો. એ જે હું એ બધાને સલામ કર્યો, ભાઈ કઈ જશન છે, કઈ પેટ છે, યાદ કઈ ખુશિયાલી છે, આટલું બધું તૈયારી કરવામાં આવ્યું છે કે ના તમે અમારા બાદશાહ છે, આવો પધારો. કે ભાઈ બાદશાહ હું તો ભાઈ એક આલિમે દીન અમામો અબો છે. ક્યાં બાદશાહ હું? કે ના તમે બાદશાહ હવે અમામાને કાઢો, તાજ પહેરાવવામાં આવે માથા. એ કે હું એ કીધું આ કેવું? હું તો કોઈને ઓળખતો નથી. કે સાંભળો, અમારો બાદશાહ જે હતો એ ગઈકાલે મરી ગયો. મરીને વસિયત કરી ગયો હતો કે કાલે આ દરવાજામાંથી જે પહેલો ઘરે એને બાદશાહ બનાવવામાં આવે.
તો સૌથી પહેલા તમે દાખલ થયા છે તેના વસિયત મુતાબિક તમે બાદશાહ બનાવવામાં આવે છે. ઠીક છે કે હવે કાયદો પાઘડીને પહેરો તાજ ને એ કે થઈ ગયો. હવે હું કીધું ભાઈ હવે શું કામ કરવાનું છે, બાદશાહ બની ગયા, કઈ રેસ્પોન્સિબિલિટી તો હશે કે ના? તો કે હા બાજુ રેસ્પોન્સિબિલિટી કાલે ચાલુ થશે, આજે તો પૂરો સેટ પૂરી કરવાની છે. એ કે હજી શું રહી ગયું છે? એ કે બાદશાહની વસિયત હતી કે જે બાદશાહ બને એ મારી દીકરી સાથે શાદી કરે. પહેલામાં એ અજબ છે. આ કિસ્સામાં પહેલા પુરોન પહેરવા માટે બહુ જાજી વાત જોયો સપનાની અંદરમાં. શાદીની વાત આવી પર કબૂલ કરી લીધો. સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. અહેમિયત એટલી બલંદ છે. એ કે અચ્છા એમ કરવાનું છે કે હા કરવાનું છે કે ભાઈ શરીયતનો કામ છે, હવે ના તો ના પર હવે ચાલો એ કરી નાખો. દીકરીને લઈ આવ્યા, બાદશાહની શાદી થઈ ગઈ. આખો દિવસ કે આ વલીમો છે ને આ છે ને આખો દિવસ પેટ છું. પેટ ખતમ થઈ, હવે રાત પડી. તવજ્જો જવાબ આપ્યો છે રાત પડી. આલીમે દીન કે છે હું ગયો કમરામાં જ્યાં મારી ઘરવાળી મારી વાત જોતી. વાંકરે હજી તો હું દાખલ થયો કે કોઈ બાયરો ખખડાય. એ કે જયારે બાયરો ખખડાયો ત્યારે હું કીધું ભાઈ અટાણે આટલી રાતના કોણ આવ્યો છે જરા. હું ગયો, બાયણાને ખોયલો તો એક ઘોડા ઉપર એક માણસ હતો ને કે છે અહીં ફુલાણ ઇમામ ફાકરે ઝુહુર કરી ચૂક્યા છે, તમને બોલાવે છે. સમજો, હા ઝુહુર કરી ચૂક્યા છે, તમને બોલાવે છે. એ કે હું ના પાડ્યો ન હા પાડ્યો, સિર્ફ મારા દિલમાં એ વિચાર કર્યો ઇમામ કાલની વાત નહોતા જોઈ શકતા કે આજે રાતના આવ્યા છે. બસ ઈ જે ગોરે સવાર હતો મને કીધો એટલે ઇમામ નથી આવતા, કારણ કે હજી તમારા દિલમાં ઈ છે કાશ ફુલાણું પર કામ પૂરું કરી નાખવું પછી ઇમામ આવે. જ્યારે તમારા કામ કરતાથી, તમારા દેજીર કરતાથી, તમારી જિંદગી કરતાથી અફઝલ ઝુહુરે કાયમ બની જશે ત્યારે તમારો ઇમામ ઝુહુર કરી લેશે. એક સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ છે ઇંતજાર ઇમામ ઝમાન, આ છે ઇંતજાર. અઝીઝાન મોહતરમ, આ ગઈબતના અંદરમાં કેટલા લોકો ગુમરાહ થઈ ગયા. આ ગઈબતની અંદરમાં કેટલા લોકોને ઇમ્તિહાન કરવામાં આવ્યું. આ ગઈબતની અંદરમાં કેટલા બધા ઇમામ અને નબીઓનો દાવો કર્યા. 100 માણસ નબીનો દાવો કર્યા છે, 300 ઇમામે જમાનાનો દાવો કર્યા છે. પણ એની અંદરમાંથી ઇમામે જમાનાનો દાવો કરવા વાળો સિર્ફ એક જ છે જે શિયા હતો, બહાઈ મઝહબ. બાકીના બધા ઓલા લોકો છે. નબીનો પર આ લોકો દાવો કર્યા, ઇમામનો પર આ લોકો દાવો કર્યા. હું ગોતવામાં હતો ભાઈ શિયા કેમ કોઈ નથી કરતો, જે કરે છે બધા આ લોકો જ કરે છે. કારણ કે અઝીઝાને મોહતરમ, આ ઇંતજારના જમાનાની અંદરમાં અલ્લાહે એક પ્રિન્સિપ કાયમ કરી ગયો છે કે જે ઇમામે જમાન હશે એ હસન અસ્કરીનો દીકરો હશે અને ઇમામે વક્ત હશે. હર શિયાને ખબર છે અગર પોતે એમ કે છે હું ઇમામે જમાના છું તો ઓલા લોકો પૂછશે બતાવો, અરે અલીની તાકાત દેખાડ, હુસૈનની શુજાઅત દેખાડ, હસનની સખાવત દેખાડ, સજ્જાદની ઇબાદત દેખાડ. અગર જો તું 12મો છે તો ઈ તેરે માસૂમ જેવો હોવું જોઈએ. એટલે કોઈ શિયા દાવો નથી કરતો. ઓલા લોકોને છેલ્લું છે કરવાનું જેના પહેલા જત્રો જાહિર હોય, બાકીના જાહિલ ઇમામ થઈ જાય તો એની અંદરમાં શું નવાઈની વાત છે. એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. જેનો મઝહબ પ્રિન્સિપ ઉપર બાકી હોય છે એને શિયા ઇથના અશરી કહેવામાં આવે છે, એને મુંતઝરીન ઇમામ ઝમાન કહેવામાં આવે છે. જેના ધર્મમાં ન જેબી હોય ન પે હોય, જેમ આગલા માણસ કહેતા હતા ન સિંગરા હોય ન પૂછડી હોય, એ લોકો જૂઠા નબીઓ પછવાડે પર હાયલા જાય, જૂઠા ઇમામો પછવાડે પર હાયલા જાય. આપણે પ્રિન્સિપનો ધર્મ છે અઝીઝાને મોહતરમ, આપણે ઇંતજારનો ધર્મ છે, આપણે ઇંતજાર કરવા વાળા. પણ ધ્યાન રાખવું કે કોઈ ખોટા ઇમામના પછવાડે ના પડી જાય. ઇમામ અને વિલાયત
صرف 12 امام علیہ السلام માટે. અગર ઇમામે ઝમાન સિવાય બીજો કોઈ વિલાયતનો દાવો કરે તો એના પેજની અંદરમાં કદી પર ના પડશો, કારણ કે વિલાયત સિર્ફ અમીર અલ મોમિનીન અને એના બાદ 11 માસૂમો માટે છે. કોઈ બીજો વલી નથી, સિર્ફ 12 ઇમામ છે. હા અઝીઝાને મોહતરમ, આપણે છે બીએ છે આ જમાનાની અંદર. તમને ખબર છે ઝુહુરની ચાવી શું છે? કુરાન મજીદ છે કે એક કોમ પોતે જ્યાં સુધી બદલવા ના માંગે તો અલ્લાહ એને બદલાવતો. ઝુહુરની ચાવી આપણે જ છે. અલ્લાહ આપણી વાત જોઈ છે ઝુહુર કરવા માટે. હું એક હદીસ નહોતો સમજતો બિહારુલ અનવારમાં, 6 ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે 61 હિજરી 67 હિજરીની અંદરમાં અગર જો આ હલ મિન નાસિરિન યન્સુરુનાની આવાજમાં કોઈ લબ્બૈક કહી દીધો હોત તો ત્યારે જ કાયમ ઝુહુર કરી લીધો હોત. બિહારમાં 6 ઇમામની હદીસ છે કે ત્યારે જ કાયમ અમારો ઝુહુર કરી લીધો હોત. આ હદીસ આખી સકરે ઝુહુરની બતાવી દે છે. અઝીઝાને મોહતરમ, આજે પણ અગર આપણે ચાહતા હોય 12મા ઇમામ ઝુહુર ફરમાવે તો એના સકરે અને એની ચાવી આપણે છે. આજે આપણે હલ મિન નાસિરિન યન્સુરુનાના બદલીમાં લબ્બૈક યા મહેદી કહી દે તો મહેદી ઝુહુર કરી નાખશે. يا ابن الحسن يا ابن الحسن عجل على ظهوره. يا ابن الحسن يا ابن الحسن عجل على ظهوره. يا ابن الحسن يا ابن الحسن عجل على ظهوره. محمد وآل محمد صلوات صل على محمد. આપણે છે ઝુહુરની ચાવી. અઝીઝાને મોહતરમ, આપણે છે ને એક હકીકત છે. આજે એક હકીકત બયાન. હકીકત એ છે કે આપણે પોતે બીએ છે. સાચી વાત છે, આપણે બીએ છે. શું કામ? જેછા ઇમામ આવશે ને તો ખબર છે આપણે કેટલા ગોટાળા કર્યા, કેટલા ગુના કર્યા. ઇમામના સામે ઉભા કેમ રહે? સાચી વાત છે કે હકીકત છે. આપણે બીએ છે એટલે આપણે દુઆ માંગતા પણ બીએ છે. ઇમામની જમાનાની દુઆ માંગશું કાલે બાપ ઉભવું જોશે. અઝીઝાને મોહતરમ, ઇંતેઝારે ઝુહુર અને ઝુહુર બાદ ઇમામ સુધી પહોંચી જવું બસ કાફી છે. જનાબે મૂસા જ્યારે ગયા, નીલ નદીના 2 ફાડા થયા, ત્યારે એની અંદરમાં ઓલો સામરવી હતો કે નહોતો? જે ઓલું વાસ બનાવ્યો ને કીધો કે આ અલ્લાહ છે, હતો કે નહોતો? ગુનેગાર હતો કે નહોતો? અંદરમાં ખરાબી ભરી હતી કે નહોતી ભરી? પણ તોય જ્યારે પોતે જાતો તો અલ્લાહ એને મારી ના નાખ્યો. 11મા ઇમામના હાથમાં જ્યારે જનાબે હકીમા ખાતુન 12મા ઇમામને રાખે છે તો જનાબે 11મા ઇમામ એના ઔલાદને જોઈને કહે છે, સલામ થાય તારા ઉપર, જેને મારા જદ રસૂલે ઇસ્લામે એમ કીધું છે કે તારો મિસાલ મૂસાનો મિસાલ છે. તારો મિસાલ મૂસાનો મિસાલ છે. કાંઈ ના વાંધો, ગુનેગાર છો. અગર જો ઇમામ સાથે થઈ ગયા, જેવી રીતના સામરી પર મૂસા સાથે બચી ગયો એવી રીતના બચી જવાના છે. અઝીઝાને મોહતરમ, મરવાથી બીતા હોય તો એ બીજો ના. આ રિવાયત આપણી ગુજરાતી કિતાબ અલ્લામાને જે છે, અલ્લાહ જે છે જન્નત નસીબ ફરમાવે, એની કિતાબ તારીખે અઈમાની અંદરમાં લખે છે સૌથી મુશ્કેલ જંગ યાજુજ માજુજની જંગ છે, જેમાં કેટલા ઇન્સાનો મરી જશે. અને ત્યારે લખે છે અલ્લામા અને કહે છે જ્યારે યાજુજ માજુજ હમલો કરશે, ઘણા દુરજતા ઇમામ પાસે આવશે. મૌલા બીક લાગે છે આ લોકોના સામે કેવી રીતના જાશું. જો અઝીઝાને મોહતરમ, ઇમામ કહે છે દિયોના મારા પછવાડે ચાલ્યા જાઓ, આ લોકો પછવાડે હાલ્યા જશે. ઇમામ ફરિશ્તાઓને કહે છે, એ ખુદાના મોકલાવેલા ફરિશ્તાઓ, તમે એવી રીતના ભીત બની જાઓ મારા સહાબીઓના સામે કે આ લોકોના જીસમમાં એક બ્લેશર પણ ના થાય. અઝીઝાને મોહતરમ, આ છે અગર જો બધા મરી જવાના હોય તો ઇમામ ઇમામત કેવી કરશે?
ઇમામ કેની હુકુમત ચલાવશે? અગર ઇમામના લશ્કરમાં બધે મરવા જ જવાના હોય તો. ના અઝીઝાને મોહતરમ, આ બીકને કાઢી નાખો, આ બીકને હલકો કરી નાખો. બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુંતુમ મુઅમિનીન. અગર ઇન્સાન ચાહે છે કે એની બધી મુશ્કેલાત ખતમ થઈ જાય તો કુરાન કહે છે તમારા માટે સિર્ફ એક જ શખ્સિયત કાફી છે. ની કોણ છે? ઇમામે ઝમાન. અઝીઝાને મોહતરમ, આજે બહુ મહાન રાત છે. આજે રસૂલે ખુદા કહે છે અલ્લાહ બધા ગુનાઓને માફ કરે. આપણે હમણાં એક અમલ કરશું તો કેટલી મહાન રાત છે. એ અમલમાં ખબર શું છે? બધા ગુના માફ કરાવવામાં. આ દેખ, દુઆમાં જો, ગોશમાં જો, પછી કાબા તરફ જોઈને કે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ વ રહમતુલ્લાહિ વ બરકાત. જેટલા તારા ગુના છે બધા માફ. અરે કિતાબો બધા ગુના પણ કેનામાંથી? ખૈરુલ લકુમ ઇન કુંતુમ મુઅમિનીન. યાને જે 12મા ઇમામ ઉપર ઈમાન રાખતો હોય, 12મા ઇમામને ઈમામ માનતો હોય એના માટે. પણ આપણે આજે ગુનાઓની માફી લઈ લઈશું. પછી એક નાનજી દુઆ છે રિઝ્ક માટે. અગર રસૂલ કે છે કોઈ પૈરો તો અલ્લાહ જેટલું વર્ષમાં આપ્યો છે એનાથી ડબલ આપશે. પછી 2 સજદા કરવાના છે સાઉન્ટેની માટે, સલામતીની માટે ને મોતમાં અઝાબથી બચવા માટે. અઝીઝાને મહતરમ, 10 મિનિટે નહીં લાગે. યાર આપણે કરી લઈશું. રસૂલ કીધાથી જે મળશે. રસૂલ જૂઠા નથી બોલતા. પણ મારો એ સવાલ છે, બસ આ આપણે લઈ લીધા અલ્હમ્દુલિલ્લાહ, ખુદાફિઝ, ઘરે આવેલા ગયા. હા, ઘરે જાશું, પણ હવે જે અલ્લાહ આપ્યો છે એની મહેરથી પણ ના ભૂલાય. આજે રાતના બસ આ છેલ્લી હાદી આપણા 7મા ઇમામ ઇમામે મૂસે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જે પણ આજે રાતના નમાઝે સુબહ સુધી જાગે છે અને જાગીને ઇસ્તિગફાર કરે છે અને અમારા ઉપર સલવાત મોકલાવે છે અને અમારા કાયમના ઝુહુરની દુઆ કરે છે, અગર જો પોતે મરી ગયો ઝુહુર પહેલા તો આ રાતના જાગવાના કારણે જ્યારે અમારો મહેદી આવશે અને ઝુહુર કરશે તો અમારો મહેદી પોતે એના કબ્રમાં જાય અને એને કહેશે ઉઠ, હવે તારો ઇમામ આવી ગયો છે. અઝીઝાને મોહતરમ, તો ભૂલાય ના, બધા આજની રાતના કુરબાની દઈ અને એક રાત છે શબે બરાત. આજની રાતના જાગે, સવારના અરીઝા પણ લખે કે આ ઇમામ માટે એક કાગળ છે એના યાદને જેવી રીતના લખવાનો હક છે. મોમીનો માટે પણ દુઆ માંગે, જે દુનિયામાં મુશ્કેલી છે એના માટે પણ દુઆ માંગે, પોતા માટે પણ માંગે. જ્યારે હર જમાનાના ઇમામ હર મુશ્કેલમાં મદદ કર્યા છે, આપણા પણ જમાનાના ઇમામ અગર નજરથી ગાયબ હોય તો એના હાથમાં આપણી રેસ્પોન્સિબિલિટી છે. આપણા અરીઝા ભોગતા જ આપણી મદદ ફરમાવશે. એના જ વાસ્તાથી આપણે દુઆ કરીએ, ખુદાયા તને વાસ્તો છે આજ રાતના મૌઉદ કે જેનો ફાયદો તું અતા કર્યો છે આદમથી લઈને ખાતમ સુધી. ખુદાયા દુનિયામાં જ્યાં જ્યાં અહેલે બૈતના ચાહવા વાળાઓ છે એ બધાની પરેશાનીને તું દૂર ફરમાવ. પરવરદિગાર